દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલો આફતનો મેઘો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો ને એમાં પણ વરસાદી પાણીની સાથે ખાડીના પૂરે ડાયમંડ સિટી સુરતની સુરત બગાડી નાખી છે। ખાડીના પૂરે સુરત ગ્રામ્યમાં લોકોના હાલ બેહાલ કર્યા છે, જ્યારે ભરૂચમાં તોફાની મેઘો લોકોને ડૂબાડી મારવા પર આમાદા બન્યો છે। આફતના વરસાદે આખું દક્ષિણ ગુજરાત જાણે ડૂબાડી દીધું છે। સૌરાષ્ટ્ર બાદ દક્ષિણમાં જળ સંકટ, સુરતમાં પાણી, ભરૂચમાં જળબંબાકાર, જિંદગી બચાવવા લોકોની દોડાદોડી। સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં મેઘો આકાશી આફત વરસાવી રહ્યો છે। દક્ષિણ ગુજરાતનું સુરત પાણી થયું છે તો ભરૂચ જળબંબાકાર ભાસી રહ્યું છે। સુરતમાં એક બાજુ વરસાદી પાણી અને બીજી બાજુ ખાડીના પૂરે આતંક મચાવ્યો છે। સુરત 84નું સણિયા હેમાદ ગામ છેલ્લા 3 દિવસથી જળમગ્ન બન્યું છે। ગામના હજારો ઘરો પાણીમાં ડૂબી જતા જિંદગીઓ બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું। ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે તેની આફત છે તે સુરત શહેરમાં આવી છે અને સુરતમાં ખારીપુર આવ્યું છે। જ્યાં જોઉં ત્યાં અત્યારે નીચાણવાળા વિસ્તારમાં આ ખારીપુરની પરિસ્થિતિ સર્જાય છે, ત્યારે સણિયા હેમત ગામ છે ત્યાં આગળ 10 થી 15 ફૂટ પાણી છે તે ગામની અંદર ગરકાવ થઈ ગયું છે અને આ તમામ લોકો છે તે અત્યારે ઘરમાં જ રહેવા પર મજબૂર બન્યા છે। કેટલાક લોકોના તો રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે અને છેલ્લા 3 દિવસથી આ વિસ્તાર છે તે પાણીની અંદર ગરકાવ થઈ। કેટલા દિવસથી આ રીતના ફસાઈ ગયા? 3 દિવસથી। કેટલી તકલીફો પડી રહી હતી તમને? તકલીફ તો બહુ બધી પડી રહી છે। નાના છોકરાઓ છે એટલે 4-5 છોકરા હોય તો કઈ રીતના રહેવાનું? ખાવા પીવાની કેટલી તકલીફ પડતી હતી? ખાવા પીવાની પણ બહુ પડે। હજી કેટલા લોકો છે તમારી સાથે બિલ્ડિંગમાં? બહુ બધા છે। શું કહી રહ્યા? એ લોકો તો રહે છે બધા એમ તેમ કરીને। બિલ્ડિંગ છે કે વિવેક રેસિડેન્સી હોમ અને એની અંદર લગભગ કમસે કમ 1500 થી 2000 માણસો હશે। સુરત ગ્રામ્યના માંગરોળ તાલુકાના લીંબાડી ગામે પણ જિંદગી બચાવવા બોટની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। કીમ નદીના પાણી ફરી વળતા ભાઠા ફળિયામાં 300 થી વધુ લોકો ફસાયા હતા, જેમનું એસડીઆરએફની મદદથી રેસ્ક્યુ કરાયું હતું। માંગરોળ તાલુકામાં ધોધમાર વરસાદ અને નદીના પૂરથી વસરાવીમાં જળબંબાકારની સ્થિતિ બની છે। પાદર ફળિયાના ઘરોમાં ગળા ડૂબ પાણી ભરાતા ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું છે। નદીના પૂર આવવાથી પાદર ફળિયામાં 15 થી 20 ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને ઘર વખરીને વધારે પડતું નુકસાન થયેલું છે ગરીબ ઘરોના। માંગરોળના વાંકલ ગામે ભૂખી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ગામ ગળાડૂબ બન્યું હતું। પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારોમાંથી 22 લોકોનું એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સુરત પલસાણાનું બલેશ્વર ગામ પણ ખાડી પૂરના કારણે જળમગ્ન બન્યું હતું। 4 દિવસથી ગામ બેટમાં ફેરવાતા લીંબડી ફળિયાના 160 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા। તમામ લોકોને સ્કૂલમાં આશરો આપવામાં આવ્યો છે। સુરતમાં ખાડીપુરના કારણે લિંબાયતના કમરુનગરમાં પણ જિંદગી મુશ્કેલીમાં મુકાઈ હતી। ગીતાનગર બિલ્ડિંગમાં નાના બાળકો અને મહિલા ફસાતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સુરતમાં લિંબાયત વિસ્તારમાં પાણી ભરાતા 2000 થી વધુ ઘરો પાણીમાં ગરકાવ થયા છે। જળ જમાવડાને કારણે લોકોની જિંદગી આફતમાં મુકાઈ છે અને જુદા જુદા વિસ્તારોમાં રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે। સ્થિતિ વિકટ બનતા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત લીંબાયત દોડી આવ્યા હતા। સુરતના સાયન વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ બનતા સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા છે। સાફલી સોસાયટીના 50 થી વધુ ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। અમે રાતના જાગતા છે, આખી રાતના અમે 12 વાગ્યાથી સામાન ચડાવ્યો છે। પહેલા રસોડામાં ચડાવ્યો અને પછી રસોડામાં પાણી આવવાની તૈયારી થઈ એટલે અમે ઉપર સામાન ચડાવ્યો। છેલ્લા 3 દિવસથી વરસાદ પડે છે ને અમારા ઘરમાં અત્યારે સવારના લગભગ 12 કલાકથી પાણી છે। સુરતની મીંઢોળા નદીમાં પાણી આવતા બારડોલીનો તલવાડી વિસ્તાર જળમગ્ન બન્યો છે। તલવાડી વિસ્તારના 50 થી વધુ ઘરો ડૂબી ગયા છે। લોકોની જિંદગી બચાવવા તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। સુરતની સાથે ભરૂચમાં પણ મેઘાની આફતે જિંદગી મુશ્કેલીમાં મૂકી દીધી છે। ભરૂચમાં મેઘરાજાની તોફાની બેટિંગથી ઝઘડિયા પાણી થયું હતું। ઝઘડિયા રાજપારડીના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જિંદગીઓ મુશ્કેલીમાં મુકાઈ હતી। આફતના પૂરથી બચાવવા પોલીસના જવાનો દેવદૂત બની લોકોની મદદે આવ્યા છે। વૃંદાવન સોસાયટીમાં પાણી ભરાતા પોલીસના જવાનોએ 4 લોકોનું રેસ્ક્યુ કરી અને તેઓના જીવ બચાવ્યા હતા। ઝઘડિયા સાથે અંકલેશ્વરમાં પણ આફતના પૂરે લોકોની મુશ્કેલી વધારી છે। ત્યાં ફાયરના જવાનોએ પાણીમાં ફસાયેલી મહિલાને ખભા પર ઊંચકી અને તેનું રેસ્ક્યુ કર્યું હતું। ભરૂચનો સ્લમ વિસ્તાર ગણાતો ઇન્દિરાનગર પાણીમાં ગરકાવ થતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા। તો ભરૂચની અંદર 6.5 ઇંચ વરસાદ પડવાના કારણે
ભરૂચ જે સ્લમ વિસ્તાર છે, ઇન્દિરાનગર સ્લમ વિસ્તાર, તેની હાલત કફોડી બની છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને આપ જોઈ શકો છો અહીંયા કમરસમાં પાણી જે આપ જોઈ શકો છો અહીંયા જોવા મળશે, કારણ કે 6.5 ઇંચ વરસાદ જે તારાજી સર્જી છે. આ લગભગ વર્ષો જૂની સમસ્યા છે જેનું કોઈ પણ નિરાકરણ અહીંયા આવ્યું નથી. સ્થાનિક લોકો અહીંયા છે જે પાણીમાં પોતાની ઘરવખરી બચાવવા માટે જદ્દોજહદ કરી રહ્યા છે. આપની સાથે વાત કરીશું. આપનું નામ શું? ઇમરાનભાઈ, કેટલા સમયની આ સમસ્યા છે અને અત્યારે કેટલું નુકસાન છે? અહીંયા હું 20 વર્ષમાં કોઈ વર્ષ એવું બન્યું નથી કે આ પાણી નથી આવ્યું. વારંવાર રજૂઆત કરવા છતાં બી આ વસ્તુનું કોઈ નિરાકરણ છે નહીં. ઘરમાં ઘરે આ નગરપાલિકા ગટર લાઈન ફૂલ થવાના કારણે પેક થઈ જવાના હિસાબે આનો કોઈ રસ્તો જ ભરૂચમાં ઠેર ઠેર પાણી ભરાતા કતોપોર બજારમાં નદી વહેતી થઈ હતી. કતોપોર બજારમાં પાણીનો ડરામણો ધસમસતો પ્રવાહ વહેતો દેખાયો હતો. ભરૂચ જંબુસરની ભૂખી ખાડી ઓવરફ્લો થતા નબીપુરથી ઝનોરને જોડતા રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. અત્ર તત્ર સર્વત્ર જળબંબાકારની સ્થિતિ બનતા વાહન ચાલકો ફસાયા હતા. ભરૂચના અંકલેશ્વરમાં ભારે વરસાદથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે જળમગ્ન બન્યો હતો. કડકિયા કોલેજ નજીક વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. દક્ષિણ ગુજરાતનું નવસારી પણ આકાશી આફતની ઝપેટમાં આવ્યું છે. નવસારીમાં મુશળધાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તાર દશેરા ટેકરીમાં જનજીવન ખોરવાયું છે. દશેરા ટેકરીમાં પાણી ભરાતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પૂર્ણા નદીની સપાટી 70 જેવી થઈ ગઈ છે અને રેલ રાહત કોલોનીમાં ઘૂંટણથી ઉપરને 20 થી 25 જેવા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ને આવી જ પરિસ્થિતિ બાલાપી દરગાહના પાછલા ભાગે છે. નવસારીની પૂર્ણા નદી જોખમી બનતા નવસારી વાસીઓની મુશ્કેલી વધતી જતી દેખાઈ રહી છે. નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા હવે નવસારી જિલ્લાની લોકમાતાઓ બે કાંઠે વહેવા લાગી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો નવસારી શહેરને અડીને પસાર થતી પૂર્ણા નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. પૂર્ણા નદી તેની ભયજનક સપાટીની નજીક પહોંચી છે. 22.5 થી 23 ફૂટની વચ્ચે પૂર્ણા નદી વહેવા લાગી છે. આ પ્રવાહ પાણીનો જે છે એ સતત વધી રહ્યો છે અને જિલ્લાના ઉપરવાસમાં પણ જે વરસાદ વરસી રહ્યો છે તેને પગલે નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને પગલે નવસારી શહેરના માથે હવે પૂરનું જોખમ તોડાયું. હાલ તો સૌરાષ્ટ્ર બાદ મેઘરાજાએ દક્ષિણનો વારો કાઢ્યો છે. સુરતમાં વરસાદી પાણી અને ખાડીના પૂર કહેર મચાવી રહ્યા છે, જ્યારે ભરૂચ અને નવસારીમાં નદીઓ ગાંડી તૂર બનતા આફત આવી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.